તું આય પછી વાત કરી. અરે હું હટ ગયો ને હટ આવું છોકરો અહીં આવી જાય એટલે આવી જાઉં ફપટ બોલાય એ ભલે મારો ભાઈ તો લાય એવો સીધો હાથ કરી એ મારા ટીણિયાને બોલાવું અને એની વાત જાણું. તારા કાકા બોલાવે ટીણિયા આવજે એ તારા આખરે આયો ખરો એ તારા કાકા બોલાવે દીકરાને જે ઠાકર. અરે કાકા આ છોકરાને ખરા બપોરે પાવડા હોતો હું બોલાવ્યો એલા પણ અમારા તને બોલાવવાનો નહીં શું હા તો ક્યાં રાતી દેરડી લાગ્યું એવું તમે મને મોકલ્યો છો ક્યાં એ આથી હજડો હજડ આપડી ઉગમણી વાડીએ મોકલો તને તે વાડીએ જ હતો કોઈની દાડીએ નતો હવે આ ખોટું બોલ મને કર માણા વસારે પડી જાય કમણા એ વાડીએ આવ્યો હા હા બડે સારે શેઠે આટો માર્યો એ ઓઈડીમાં જોયો ક્યાંય હતો નહીં હતો ક્યાં કુંડી આડો શું કરતો તેલા ન્યા ગારાનો હાંડિયો બનાવતો હવે હાંડિયા જેવડું થયું ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો થોડો દેવાય છોકરાને પટાવાય કે બેટા હું તારે વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે એમ ડારો દીધે કામ કરે એવું છે હા પટાવવું પડશે તને પટાવો જ પડે ને અને માની જાય હા એ મારો ટીણિયો મારો હાવજ એ એનો વાંધો કહી દે છે કાઈ હોય ઈ તમે પટાવો તોય નો પટું નહીં બેટ એમ નહીં હા મારે હું વાંધો છે કાકા તમને ખબર નથી મને શું ખબર મારો દીકરો નાના ખબર છે ને હું ઘણા ટાઈમે આવ્યો આ બાજુ આ પણ એમાં ઈ વાત સાચી છે હું નાના મોટો તમારી ભેગો છું આઈ હાસુ તમારી વગરનું મારે નો હાલે ને મારી વગરનું તમારે એ મારા હાવજ વગર તો મારે જરી નો હાલે હો આ તો તમને ખબર હોય છે છોકરાને ઘરમાં હું વાંધો પડ્યો પણ તું કે તો કઈક મને ખબર પડે એમનામાં કેમ ખબર પડે અને તારો વાંધો આજુ સમજી ગયો હા હું એ તારે વાંધો જે કાઈ હોય તારે રમકડા લેવા છે બીજી કાઈ વાત નહીં કાલ હવાર પડે એટલે વાંકાનેર માંથી લઈ જાવ તને રમકડાની દુકાને ને માગી લઈ દઉં રમકડા ને હું કરે લા રોતલના રોમા મારે રમકડા નથી જોતા કાકા તો તારે હું જોઈ મારે જોઈ જી મે મારા આપાને વાત કરી દીધી કે તાર કાકાને કહીએ એ સમજી જાય સમજે તો ટેન્શન કરે ને કેવું જોઈએ લા તું રોમા સાંભળ લા એ હું જોઈ છે છોકરાને લા ક્યારનું રોવે મેં કીધું કાલે હવારે તને રમકડા લઈ દે હે ખબર બેટા હા તારે જો રમકડા જોતા હોય તો તારો કાકો તને રમકડા લઈ દે હે રમકડા ને એ રમકડા નો જોતા હોય તો તારો કાકો તને કુરકુરિયા લઈ દે હે મારે કુડકુડિયા નથી ખાવા જે કોથરી કે લઈ દઉં તને આજ નહીં બલોંગ ભૂંગરા જે જોઈ મારે કાઈ નથી જોતું મારે જોઈ છે મેં વાત કરી હતી કાકાને તો સમજ્યા નહીં કે હું એલા વાત કરી લા પણ ઈ કઈક મોઢામાંથી કે તો ખબર પડે ને હું તાર કાકાએ વાત નકરો રોતલનું રોયા જ રાખે છે ધીરે ધીરે બોલો ની ખીજાવ છો બહુ હારા લાગો એમની બેટા હા
તારે રમકડા ન જોતા કુરકુરિયા ન જોતા તારે જોઈ છે હું મારે જીજી વોવ વહુ ના દીકરા હજી ઉગીને ઊભા થાવશો ને વહુ વારું થાય છે તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. આપા આલ્યો આ કાકા તમારો ડબ્બો અને આ તમારો પાવડો. વાડીએ જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાળ લા ન્યા બાળવાનું નથી. બાપને આમ બધી બેહું દવા પાઈ દો. લા હા તો રેવા દેજે એવું કાઈ ના કરતો ન્યા બધું પૂરું કરીને ખાહો શું? ભલે પેટી ઉઠી જાય. મારો દીકરો હામાં પાણીએ સીડો હાવ હું લઈ લ્યો તમારો પાવડો અને ડબ્બો. દીકરા કામ કરવા તારે આઈ જવું જોઈએ ને કાઈ લઈ જવું જોઈએ ખોટી કઈ ધમકી મારવા નથી થતી હું હા સમજી ગયો કામ તો આઈ જાય કરવું પડશે ને કાલે કરવું પડશે પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો શક્તિસિંહ ઘેર નહીં જવા દે. ઈ માગ્યો લાવ્યો. જો આપા તમે મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું વાડી આજે કામ નહીં કરું અને કાલે કામ નહીં કરું. સાંભળ હા જો વણ કપામાં કાઈ થયું નથી હા માંડવીમાં પાલા સિવાય કાઈ પીધું નથી હવે આણા ને પાલા ને હું લેવા દેવા. ન્યા વૈશમાં પાલો જાય. તારો ડોહો એને લેવા દેવાના છે સાંભળ હા તારા હાહરાન થોડા કાવડિયા ઝાઝા દેવાના હા તાર બાપ પાસે કઈ મોણ ફેર છે નહીં કેમ હું છું તને નથી ખબર હું થોડો ખરસ માં હોઉં આ ઈ વાતે હાચી. હે આપણે મકાન નો બને એવા દીકરા હા હા એટલે હમણાં તારા આપા પાસે કઈ ખરસ ઓણુકો કઈ ફેર નથી ઓણુકો ખમી જા પોર કઈક થોડો જાજો વિચાર કરશું હજી વિચાર કરશો કે વિચાર જ નહીં. લા વિચાર છે પણ ઓણુકો ખમી જા આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. હું તે કામ કરીને ઊંધો વરી ગયો કાની ગયા વર્ષે મેં કીધું મારી વહુના આણા તેડી આવો. તમે એવું કીધું શું કીધું કે બેટા આઠમ પછી વાત. હા. હું ખમી ગયો. ખીમો વચમાં કીધું આણા તેડી આવો. તમે એવું કીધું શું કીધું કે બેટા મા મહિના પછી વાત. હા હું ખમ્યો. એ ખીમો મારો દીકરો ખીમો આઠમ વઈ ગઈ. વઈ ગઈ એ હા મા મહિનો વઈ ગયો. હજી નથી ગયો એ હાલે બોલો નો મા મહિનો વઈ હા ગયો. પોરુકો ગયો જો ને હા આ બધો મા મહિનો વઈ ગયો અને હમણાં લગભગ હું વિયો એ, થાય. હા તો લા તું નહીં જા, તારી ઉપર બઈની મીઠી નજર છે. હા તો મારો દીકરો એમ નહીં. હા હમણાં ઉત્તરાયણ હતી. અરે ઉત્તરાયણ ની હું વાત કરું હા તો પછી ઈ ધાબા ઉપર પતંગ સગાવી તેન તાર કાકાએ હા હવાર લગી એઠું નથી ઉતરું, હાંજ પડી તોય. એમ નહીં તો ઉત્તરાયણ ઉપર 5 થી મારી વહુને તેડી આવ્યા હોત હા તો તમારા બાપનું હું જાત. મૂકને અત્યારે અક્કલ મઠો બોલવાની કાઈ ભાન નથી, નાના મોટાનો કાઈ વેરો નથી, એ સંસ્કાર જેવો સાટો નથી આનામાં. જો આપા હા. તમે મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું વાડીએ કામે નહીં કરું ને કામ કરવાય નહીં દઉં. અને સાંભળ કાઈ કરવાનું થાતું નથી હે હે નહીં દીકરા ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી, આ 10 દાડાથી મારી આરે અબોલા લઈને ફર કાઈ કરવાનું થતું દીકરા તને 10 વર્ષ ખમાડવું 10 વરસ 10 વર્ષ લગન આણા તેડવા જવાનું નથી થાતું. આ 10 વરસ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. પણ કે લા પણ બોલતું બોલતું ક્યાં જાહે? ઘડીક મૂંગો નથી રહેતો માથારો. 10 વરસનું કે કાઈ કરવાનું થાતું નથી. જો આપા તમે મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું વાડીએ કામ કરવા આજે નહીં જાવ અને કાલે નહીં જાવ. એ વીરા હા ભાઈ, લા એ આને સમજાઈને ભાઈ ઓણું ખમી જાય. સાંભળ મારો દીકરો, હા એ વણુકુ આમ જો કાવડિયા બાવડિયા કાઈ છે નહીં, એટલે ખાલી વણુકુ ખમી જા, પોર થોડો જાજો કઈક વિચાર કરશું. આ તો હું પોર તમ તારે વાડીએ વયો જાય. અને વાડીએ નહીં જા તો ખાઈશું હું? વાહ એટલે કે આને હવે એ વીરા થોડો જાજો કાવડિયાને ટેકો દેજે ને. દઈ દઉં? આ દેવાનું જોઈ ને ભલા. આમ જો જાજા નથી પણ થોડા ઘણા કરી દઈશ હો. એ તું કાવડિયાને ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય તો છોકરાની બહુના આણા તેડવા જવાનું પાક. પાકો આને કે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી વાળો આવ્યો છે. સાંભળ, એ જો કાવડિયા થાતું હોય ને તો હું થોડા ઘણા ગુડીશ, પણ જો તું માનતો હોય તો પાકો ને આ પાકું જો હાલ જા, હાલો હાલ સીધો કામ કરવા માંડજે, ઓલું મોટર ચાલુ છે ન્યા. હાલો ક્યાં હાલો? આણા તેડવા. લે એ અક્કલ મઠા તારે ન્યા હું છે? પણ મારી વહુના આણા છે, હું નો આવું તો બીજું કોણ આવે? લા પણ નો અવાય. સાંભળ હા આ
કમુરતા ઉતરી ગયા. હા તને તારા હાહારાને ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવાનો છે. હે હા, તારા હજી ન્યા કંકુ પગલા બાકી છે. એક કામ કરો, હું અત્યારે કંકુ લેતા જાઓ, પગલા મારી રીતે હું પાડી આવે. આવડે પગલા પાડતા. તે પગલા પાડવા એમાં હોય હું આમથી આમ ને આમથી આમ ને આમથી આમ ને આમથી આમ. ઉભા આ રહો, શું સરસ. પગલા હતા? આ શું હતું? પગલા પાડવા. હવે તારો ડોહો રાંદલમાંનો ઘોડો ખૂંદતો હોય એમ પાડતો હતો. આમ હોય. નહીં અને તારા હાહારાના કાયમિક મારા ફોન આવે. હે તો એકાદી વાર વાત કરી લેતો હોય તો મને શરમ આવે. શરમનો દીકરો. તારો હગો પેલા તારું પૂછે. હે તો કે તાઈને કે જમાઈ શું કરે? એટલે તો નો કહેવાય હમણાં ધોરિયામાં પડ્યો રે. ધોરિયાનો દીકરો. તારો હગો ધોરિયામાંથી બહાર આવો ને શરીર સામું જોવો. ઉપાધિમાં ને ઉપાધિમાં આનું શરીર લેવાઈ ગયું. પણ આને કાંઈક ખવડાવતો જાતું. હું ખવરાવે. હવે જન્મથી ન જ આવો હે 10 દીત કાસની પેટીમાં ગુઈડો હતો. હા ભાઈ, આ શિયાળો છે, કાંઈક અડદિયા બડદિયા કાંઈક કરો કાંઈ. એ હમણાં એની માએ 5 કિલોના અડદિયા બનાવ્યા સોખા નો હોય. ઘીના. તો 5 કિલોના. એ 5 કિલોના ઘી તો અલગ. એ વીરા, હા ભાઈ, વેલો ઉઠીને નૈણા કોઠે 5 અડદિયા ખાઈ જતો હોય તો ખાતો હોય તો તને કઈ વાંધો છે? ઈ તો વેલા ઉઠે ઈ ખાય. એટલે વેલા ઉઠે એટલે કોણ ઉઠે? હા એ આના દીકરા એટલે શું વારો ન થવા દેતા? ના મારું રે, બધું ઉઘાડું કરે અહીંયા ઘર ઉઠી કરતો વયો જાય સાનું મુનો કાઈ ઉઘાડું ન કરતો. 5 કિલોના અડદિયા બનાવ્યા સોખા ઘીમાં. બાપના આમ છે અડદાનો ભૂકો ભેળ્યો હોય તો. લા એ વયો જાય ને હવે ઉઘાડું કરતો અહીંયા. આલે ભાઈ માંડ ગયું. આ એમ નહીં, લા આ તમે મને હારે નો લઈ જાવ હા, તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે કપા વીણવા જાવ? હવે તારો હગો કપા તો હું કાલામાં ને કાલામાં ઉગી ગયો. સેજ નહીં એ કાંઈ. કપા કાઢીને ઘઉં વાવી દીધા. એવું છે? હા, હે કાકા? તો કપામાં આજ કઈ હતું જ નહીં, ઠીક છે. ખાલી કાલા. હાલો. હાલ ભાઈ ગયો લે. ઈ તો ઠીક. ત્યાં આને હવે હું રહી ગયું. આ મારું એક બૂટ જા. આહા. એક જોડે ઝપટું કરે ને પગમાં બૂટનો ધડો નથી ને આણાનો હોવાદણો થાય. કેમનો થી આવ્યો? આમથી આવ્યો કૂતરું વાય જુદું કેવું કૂતરું હતું? બુરું. ત્યાં તારો હગો કેડામ પાડીને આવ્યો એસો પગમાં એક જ હતું. આયો ત્યારનો એમનેમ રખડા. એક જ હતું. એક જ હતું. હા, એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે છે. હું છું તારો ડોહો સોયણી ઊંધી પહેરી આમ જો ર ર ર ર. સિલાઈ બખિયા દેખાય હામાં. હજી પહેરતા નથી આવતું ને હોવ ના હવાદ ના થાસ. ઊંધો સોયણો પહેરીને આવ્યો મોઢું બગાડે હે. મારી મજબૂરી છે. તારો હગો ઊંધા સોયણામાં છે ની મજબૂરી હે. ઓલી બાજુ મેલો થઈ ગયો તો. બધું ગયો જાતો અહીંથી ઉઘાડું કરતો. છોકરાને હારે નો લઈ જાય. હાલ ભાઈ હાલ ગયો લે. આના તેડીને ડાયરેક્ટ ઘેર આવશો ને. ર ર ર ર. મલકમાં બધાયને દીકરા છે પણ તારાથી તો હાક પીડો હાવ. ભઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. હું તારામ ધ્યાન દીધા જેવું છે. આના તેડી આવો પછી કે એ આના તેડીને આવો. શું છે? બાપના આમ છે તો નોખો નો થઈ જાવ. એટલે એવી ધમકી રેવા દેજો તું. આ હું મારા ગઢ પણ પાલાવ છે. અટાણથી ધમકી તને મારતો. કહી દીધું છે. હાલ વયો જા જા આવે. હા છોકરાને હારે નો લઈ જાય. તમારે જાવું છે? હાલ હાલ વારી ધમ હોલ બાપા. એ વીરા, હા ભાઈ, રૂડો વાવણીનો સમય હાલે ધોરડીને દોહરીએ જોડી રૂડું ઘરમાળ બાંધીને પેલા બે હરખે વાવણી કરી આવી. હાલ ભાઈ. એ વાવણી કરવા હાયલા બને ભાઈ વાવણી કરવા જાય છે રે. હાલો હાલો. એ આવા રાજના માર્ગે હાયલા બને ભાઈ વાવણી કરવા જાય છે રે. હાલો હાલો ભાઈ, હાલ.
આવતી જણાય છે આવી છે ભાઈ આ રાજા અજમલ તો વાંજિયા છે વાંજિયાના સુકલીને વાવણી કરવા હવે હાવનો જ ભાઈ સાચું ભાઈ આલે બને ભાઈ અવળું ભરીને ભારી જાય ભાઈ હા વીરા પ્રધાન હા મહારાજ ખેડૂત ભાઈ કે સારા કામે જતા એવું લાગે છે અચાનક મારી ઘોડી સવારી જોઈ અવળું ફરીને શા માટે ઊભા છે જય કરી ખાતરી કરો વીરા પ્રધાન જેવી આજ્ઞા મહારાજ અરે ખેડૂતભાઈ હે ખેડૂતભાઈ આજ તો બને બકે સારા કામે જતા હતા ભાઈ હા ભાઈ આજ અમારી મહારાજની ઘોડી અસવારી જોઈ આમ અચાનક અવરું ફરીને શા માટે ઊભા છો ભાઈ તો સાંભળો વીરા અરે અમે તો હરખે વાવણી કરવા જાય છે હા વીરા ખેડૂતભાઈ એમાંની ક્યાંક ચીજ વસ્તુ ભૂલાઈ છે તો બે ભાઈ અવળું ફરીને વિચાર કરે છે ભાઈ હા વીરા ખેડૂતભાઈ જો તમારા ખેતરમાં વાવણી કરવા જતા હોય ને ભાઈ તો આજ વાવણીનો બધો ચીજ સમાન તમારી સાથે છે ભાઈ તો ખોટી વાત કરો માં ભાઈ જે વાત હોય એ સત્ય કરી દો ભાઈ તો સાંભળો વીરા પ્રધાન જઈને કહો આપણા મહારાજને કે રેત આજે સાચું ને સત્ય કહેશે તો જરા એમને દુઃખ તો નહીં લાગે ને ભાઈ ભલે વીરા ખેડૂતભાઈ અરે મહારાજ આજ વીરા ખેડૂતનું કહેવાનું થાય મહારાજ આ તમને સાચું અને સત્ય કેમ આવે તો તમને માઠું તો નહીં લાગે ને મહારાજ તમને જરાય દુઃખ તો નહીં લાગી જાય ને મહારાજ હા વીરા પ્રધાન જય ખેડૂત ભાઈને કહો કે સાચું ને સત્ય બોલવામાં કોઈ પણ જાતની રીસ હોય નહીં કદાચ ખેડૂતના દીકરા સાચું બોલે ને ભાઈ તો મારા રાત તરફથી ઇનામ દેવામાં આવે કદાચ જૂઠું બોલે ને વીરા પ્રધાન તો ભોળિયા નાથના સોગંદને સત્ય બનાવજો વીરા સત્ય બોલાવજો જેવી આજ્ઞા મહારાજ અરે વીરા ખેડૂતભાઈ આજે મારા મહારાજનું કહેવાનું થાય ભાઈ આજ તમ બને ભાઈ સાચું ને સત્ય બોલો ને ભાઈ તો તમને બે ભાઈને પોકરણગઢના રાજ તરફથી ઇનામ દેવામાં આવશે ભાઈ અને એક પણ શબ્દ ખોટો બોલો ને ભાઈ તો તમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ તમને ઠાકરના હમ છે ભાઈ એ ભાઈ આ ભાઈ લા આને તો ઠાકરના હમ દીધા એ ઠાકરના હમ ખવાય નહીં ભાઈ એ વીરા આ ભાઈ ઠાકર તો આપને પ્રાણથી ની પ્યારો હોય સાચું ભાઈ ઠાકરના ખોટા સોગન ખવાય નહીં ખવાય નહીં એ ભાઈ. રેત છુપાવાય નહીં નો છુપાવાય. જેવું સેવું હોય ઝાડની હાસુ ગઈ હાલે ભાઈ રાજા અજમલના ચરણમાં જ કોટી કોટી પ્રણામ છે મહારાજ કહો ખેડૂત ભાઈ આ દેવી તો કઈ વાત છુપાઈ બેઠો છો ભાઈ કે આજે તમને સત્ય બોલાવવા માટે ભોળિયા નાથના સોગંદ દેવા પડ્યા છે વીરા સાંભળો મહારાજ કે તમે આજે સત્ય જાણવા માંગો છો તો સાંભળો મહારાજ કે આજે મેં નથી કહેતા પણ આજે રસ પરસ એવી વાતો હાલી રહી છે મહારાજ કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે અને મહારાજ રાજા વાંજ્યાના શુકલને જો વાવણી કરવા જાય ને મહારાજ તો અમારા ખેતરની માલિકો વાવેલો એક કણ પણ ના ઉગે એટલા માટે આજે ખેડૂતભાઈ અવળું ફરીને ઉભા છે મહારાજ ખેડૂતભાઈ અવળું ફરીને ઉભા છે ના ખેડૂત ભાઈ તમારી કેવી પણ વાત ખોટી પડે છે ભાઈ આજ કોણ કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ વાંજ્યો અજા વાતની તમારે પણ જાણ છે વીરા કારણ કે આજ મારા રાજમહેલની અંદર લાસા લક્ષ્મી દીકરી સગુણા જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ બાળાઈ મારા રંગમહેલની અંદર રમે છે તો આજ કઈ રીતે વાંજ્યો કહેવાય વીરા હા મહારાજ એ વાત તો અમે પણ જાણીએ છીએ કે એક લાસા એક લક્ષ્મી અને એક સગુણા મહારાજ એ તો જાણે સાક્ષાત ભગવતીને પણ ઝાંખા પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા ખોડા ખોતી હોય મહારાજ પણ એ મારા મહારાજ અરે એ દીકરી તો પારકા ઘરની આસ કે ભાઈ કે તમે જેને કાલે પ્રણામ તો એ પોતપોતાને સાસરે વહી જાય હે મહારાજ બાપા તમે જેવા ધરમધુર રાજવી રાજ કરતા હોય પછી અમર યતની સના દુખ હોય મહારાજ અમર યતની સના દુખ હોય પણ કેવાનું તો હેઠું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લૂલો લગડો અરે એક પણ પુત્ર હોત નહીં તો તમે ગયા પછી અરે આ પ્રગટના રાજ ભારત તમે ગયા પછી આ નગર ભારત નહીંતર એક દી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ મણમણના તાળા લાગશે તાળા લાગશે આ ખેડૂત ભાઈ તમારી કેવી પણ વાત મને સાચી લાગે છે ભાઈ કારણ કે દીકરીએ કોઈના રાજ રા નથી ને મારા પણ ના રહે ભાઈ નોરીએ મહારાજ કારણ કે કા તો વિધાતા મારી વેરણ બની ગઈ હોય ને કા તો વિધાતા મારા લેખ લખતા ભૂલી ગયો હોય આજ મારા રાજમહેલ ની અંદર લાસા લક્ષ્મી દીકરી સગુણા ત્રણ ત્રણ જગદંબાને ઝાંખી પાડે એવી બાળાયું રમે છે કદાચ પ્રભુ પરમાત્માએ મને બાડો બબડો કે લૂલો લંગડો
એકાદો રાજકુંવર આપ્યો હોત ને ભાઈ તો મારા ગયા પછી મારા પોકરણગઢના રાજ સંભાળે, મારી મારવાડની રીતનું રક્ષણ કરે. નકર એક દિવસનો સમય મારા પોકરણગઢને મણમણના તાળા લાગે છે ખેડૂત ભાઈ. પણ એક વાત પૂછું ને વીરા, એનો મને હાથે હાથો જવાબ આપજો ભાઈ. કહો ખેડૂત ભાઈ, આજ મેં તમને મારી રીત નહીં પણ આજ મારા દીકરા સમાન માન્યા છે. તો કહો ખેડૂત ભાઈ, મેં તમારી પાછળથી કોઈ પણ જાતનો ઘરવેરો ઉઘરાવ્યો છે ખેડૂત ભાઈ? ના મહારાજ, તમે જેવા રાજવીર રાજ કરતા હોય પછી અમરેતને સાના દુખ હોય મહારાજ, અમરેતને સાના દુખ હોય. સાંભળો ખેડૂત ભાઈ, છતાંય પણ તમારે મારા મુખ જોવાથી અવળા સુગંધ થતા હોય ને ભાઈ, તો કાલ સવારના સૂરજ નારાયણ ઉગે સવડા શુક્ર લઈ તમારા ખેતરની અંદર ખેતી કરવા જાજો. એટલું નહીં ખેડૂત ભાઈ, આજે તમારા બંને ભાઈનું સત્ય બોલવાનું ઇનામ આજ મારા રાજની અંદર આવીને લઈ જાજો ખેડૂત ભાઈ, રાજની અંદર આવીને લઈ જાજો. જય થાવ રાજા અજમલ, તમારો જય થાવ બાપ, તમારો જય થાવ હે વીરા. મહારાજની આજ્ઞા અનુસાર વાવણી કરવા હાવડા સબનિયા લેવા છે. હાલે ભાઈ. એ આવા સુગનિયા લેવા હાયલા બને ભાઈ, સુગનિયા લેવા જાય છે રે. એ આવા સુગનિયા લેવા હાયલા બને ભાઈ, સુગનિયા લેવા જાય છે રે. હા વીરા પ્રતાપ, હા મહારાજ. એટલું હાલ્યા તો એટલું જાણવા મળ્યું છે વીરા, આવા કણવા વેણ મારાથી સહન ના થાય એટલા માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે. રાજમાં પૈડા તમારા કામ પરધાન બોલાવે રાજમાતા આવજો રે. અરે વીરા પ્રતાપ, કોઈ દિવસનો સમય ન વીરા, દરબારની અંદર માતા મીનળબાની યાદ કરવાનું કારણ? અરે રાજમાતા, કામ અમારે નહીં, અમારા મહારાજને પડ્યા. ભલે વીરા, તને જાજી ખમાઈ મારા બાંધવા. હે આજે સતી રે એ આવીને સ્વામીના શરણે નામે.
નથી ગમતા ભગવાન ગાડનારા
કે આજ તમે કહો છો કે રાજની રીત આપણને વાંચ્યા મેણા બોલી છે સ્વામી. હા રાણી, તો રૈયતની કેવી વાત જૂઠી છે, કારણ કે આજ આંગણિયાની અંદર લાસા લક્ષ્મી અને સગુણા જોગમાં એને ઝાંખી પાડી એવી તડતડ દીકરીઓ આજ મારા ખોળા ખોદી રમીને મોટી થઈ છે મારા નાથ. તો આપણે વાંચ્યા કઈ રીતે કહેવાય સ્વામી? આપણે વાંચ્યા કઈ રીતે કહેવાય મારા નાથ? હા રાણી, હજી તમે પણ સમજાની કારણ કે દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય છે. આજ પ્રણાવિત કાળ પોતપોતાના શાસ્ત્રે શોભે છે. સત્ય વાત છે. પાછળથી બાડો બોબડો કે લુલો લંગડો એકાદો રાજકુંવર હોય ને રાણી, તો મારા આજ્ઞા પછી મારા પોકરણગઢના રાજ સંભાળે, મારી મારવાડની રેતનું રક્ષણ કરે. એક દિવસ સમય મારા પોકરણગઢને મણમણના તાળા લાગે છે રાણી. એટલું નહીં રાણી, આ સવારના સૂરજ નારાયણ ઉગાડે આજ હું ને વીરો પ્રધાન તારે નગરની અંદર નગર ચર્ચા કરવા ગયા ને રાણી. હા સ્વામી. આજ વાવણીએ જાતા ખેડૂત ભાઈ પણ પાછા ફરે છે રાણી. હા મારા નાથ. આજે મારવાડની રેત જેને બે દીકરા સમાન રાખ્યા ને રાણી, જે પ્રજા મને માન સન્માન આપતી, જે પ્રજા મને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી ને રાણી, જાણશું સ્વામી. એવી જ રીતે મારું માન સન્માન મૂકી આજ મારું ને મારું ધન ખાઈ મને ડગલે ને પગલે વાંચ્યાના મેણા બોલે છે રાણી. નહીં મારા નાથ. આવા કડવા વેણ મારાથી સહન ના થાય, કારણ કે ખેડૂત ભાઈના એક એક બોલે મારા કાળજા વિદાય છે રાણી. હા સ્વામી. આપ જો રજા આપતા હોય ને તો કાશી વિશ્વનાથના ચરણે જઈ પુત્રનું વરદાન મેળવું રાણી, પુત્રનું વરદાન મેળવું. નહીં સ્વામીનાથ. હજી પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા શા માટે બન્યા છો રાજન? જાણું છું રાણી. કદાચ આંગણિયાની અંદર દીકરા નામનો છોડ હોય કે ન હોય સ્વામી, આજમાં ભગવતી ઈંગળાજની કૃપાથી આંગણિયાની અંદર ત્રણ ત્રણ દીકરીઓ તો આપી છે સ્વામી. એ દીકરીઓને દીકરા માની આપણું આખું વિતાવી દેશું દરબાર. હરિભજનમાં આપણું આખું વિતાવી દેશું મારા નાથ. અને રહી વાત પોકરણગઢની ભોળી રૈયતની સ્વામી, તો પોકરણગઢની ભોળી રૈયત તો આપણા દીકરા સમાન ગણાય રાજવી. કદાચ દીકરો બાપને કડવા બે વેણ કે તો સહન કરાય એનું માઠું ન લગાડે સ્વામી. અને રેવા દીકરાની આ તો બધા વિધાતાના લેખ છે, લેખની માથે આપણે કાળા માથાના માનવી શું મેખ મારવાના હતા રાજવી. ને છતાં તમારે કાયાના કલ્યાણ કરવા કાશી વિશ્વનાથને શરણે જવું હોય, કાશી વિશ્વનાથને શરણે જવાની ના નથી દરબાર. પણ આજ પુત્રના વિયોગમાં એક વાતને તમે ભૂલો છો સ્વામી, કે કાલ હવારે આંગણીયામાં રમતી પાપા પગલી પાડતી મારી સગુણા જે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો બેનબા સગુણાને હરખેથી સાસરી વળાવી અને પછી તમે રાજી ખુશીથી મને સીધાવજો મારા નાથ. રાજી ખુશીથી મને સીધાવજો દરબાર. ભલે રાણી. અરે વીરા પ્રધાન, હા મહારાજ. રાજમાંથી રાજગોરને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. હે આજે પરદાના બોલાવે ગોરદેવ આવજો. આવજો રાજને દરબાર પરદાના બોલાવે રાજગોર આવજો. કોઈ દિવસનો સમય ન હોય અત્યારે રાજનગર બોલાવવાનું કારણ શું? અરે ગોરદેવ કામ અમારે ને અમારા મહારાજને પડ્યા.
આજે નથી અમારો વાક, નથી અમારા કોઈ ગુનાહ. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ શું હોય મહારાજ? પધારો ભૂદેવ. આજે ભૂદેવના ચરણમાં રાજવી અજમેરના નમન હોય છે ભૂદેવ. જથાવ રાજવી. હા ભૂદેવ. આ નથી તમારો વાક, નથી તમારો ગુનો. આજે તમને બોલાવવાનું તો કામ એટલા પડા છે કે આજ મારી દીકરી કોણ તો કે સગુણા 16 થી 17 વર્ષના ઉંમર લાયકી જાશે ભૂદેવ. એમના લીલુડા સિપલ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે ભૂદેવ. જ્યાં સારું રાજ્ય હોય, જ્યાં સારો રાજકુંવર હોય, ત્યાં દીકરી સગુણાના સપણ કરી આવવાનું છે ભૂદેવ. બરાબર મહારાજ. પણ સતી વેળાએ જણાવો મહારાજ, ક્યાં રાજ્યમાં જાવું અને ક્યાં નહીં? હા ભૂદેવ. દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ના જાતા ભૂદેવ. મહારાજ પિંગલગઢ નહીં જવાના કઈ કારણ તો હશે ને મહારાજ? હા ભૂદેવ. પિંગલગઢના રાજવી પડિયાર સાથે મારે 20 વર્ષથી તલવારની ધારે વેર હાલે છે. એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે. એટલા માટે પિંગલગઢનો માર્ગ પર કદાપી ના લેતા ભૂદેવ. ભલે મહારાજ. પણ સતી વેળાએ કે જમણા હાથના વચન આપો કે ભૂદેવ ગમે એ રાજ્યની અંદર નારિયેળ ઝીલાવી આવે આપની માટે માન્ય રહેશે મહારાજ. હા ભૂદેવ. આજે રાજવી અજમલ તમને જમણા હાથના વચન આપે છે. દીકરી સગુણા માટે તમે જે કાંઈ મુહૂર્ત પસંદ કરી આવશો એ રાજવી અજમલને માન્ય રહેશે ભૂદેવ. ભલે મહારાજ. ઉમંગ રે ધરીને ગોરને વા